આજનું રાશિફળ આજે 13 એપ્રિલ આ 3 રાશિના જાતકોને મળી શકે છે આજના દિવસે શુભ સમાચાર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે, જેને કારણે તમે ચિંતિત રહેશો. તમારે તમારી દિનચર્યામાં યોગ અને કસરતને અપનાવવી જોઈએ. તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. તમારે કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. જો તમે કંઈ પણ છુપાવ્યું હોય તો તે તમારા પરિવારના સભ્યો માટે પ્રકાશમાં આવી શકે છે. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું જોઈએ. તમને તમારા બાળકો સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જો તમે ધંધામાં કોઈ મોટું જોખમ લેશો તો તેનાથી તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારે કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું પડશે. તમે તમારા જીવનસાથી માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી શકો છો. તમે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરવાની યોજના બનાવશો અને તમારી આસપાસ કેટલીક નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓ લઈને આવશે. વધારે કામને કારણે તમે સમજી શકશો નહીં શું કરવું અને શું ન કરવું, જેને કારણે તમે ચિંતિત રહેશો. જો તમે રાજકારણમાં કામ કરી રહ્યા છો તો તમે કોઈ મોટા નેતાને મળી શકો છો. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારી સંપત્તિમાં વધારો થશે, પરંતુ તમે માનસિક રીતે અસ્વસ્થ રહેશો, જેને કારણે તમને પરિવારના સભ્યો સાથે તકરાર થઈ શકે છે. તમારું બાળક આજે કોઈ શારીરિક સમસ્યાથી પીડાઈ શકે છે. તેમાં તમારે કોઈ છૂટછાટ ન લેવી જોઈએ, નહીં તો પછીથી તે વધી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમને આવકના નવા સ્ત્રોતો મળશે અને તમે તમારી આવકમાં વધારો કરશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. જો તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. જો તમે પરિવારના હિતમાં કોઈ મોટો નિર્ણય લો છો તો તમારે કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરવી જ જોઈએ. તમારે કોઈની ગપસપમાં પડવાનું ટાળવું પડશે. તમે તમારા પૈસાનો કેટલોક ભાગ પરોપકારી કાર્યોમાં પણ રોકાણ કરી શકો છો. તમારો કોઈ મિત્ર તમારી પાસેથી રોકાણ સંબંધિત કેટલીક સલાહ લઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. નોકરી કરતા લોકોને નવું પદ મળી શકે છે. તમારા વ્યવસાયમાં તમને સારો નફો મળવાની સંભાવના રહેલી છે. તમે તમારી કાર્યક્ષમતાથી લોકોને તમારી તરફ આકર્ષિત કરશો. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમારે કોઈ પણ કાર્યમાં નીતિ નિયમો પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા કેટલાક વિરોધીઓ તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. પ્રોપર્ટી ખરીદતી વખતે તમારે તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને વ્યવસાયમાં તમારા ભાઈઓ પાસેથી થોડીક આર્થિક મદદ મળી શકે છે, જે તમારા વ્યવસાયમાં મૂલ્ય વધારશે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. તમે કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ લેશો. તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો. નાના બાળકો આજે તમારી સાથે મસ્તી કરતા જોવા મળશે. પિતાના સ્વાસ્થ્યને લઈને પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે પણ ઠીક થતી જણાય છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને વધુ સારી તક મળશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. તમારી નબળી આર્થિક સ્થિતિને કારણે તમારે તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે પરિવારના કોઈ સભ્ય પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. પરિવારમાં કોઈ ઝઘડાને કારણે તમે પરેશાન રહેશો. વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓ તમારા ભાઈઓના સહયોગથી ઉકેલાશે. તમારે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ,
નહીં તો તમે તેમાં ખોટા પડી શકો છો. બાળકોને અભ્યાસની સાથે સાથે અન્ય કોઈ કામમાં પણ રસ જાગી શકે છે. જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેમને તેમના પાર્ટનર સાથે ક્યાંય ફરવાનો મોકો મળશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે આળસનો ત્યાગ કરીને આગળ વધવા માટેનો દિવસ છે અને તમે વધુ પડતા કામને કારણે આસપાસની ભાગદોડમાં વ્યસ્ત રહેશો. તમારે કેટલીક મોસમી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ વિશેષ પદ મળી શકે છે અને તમને કોઈ સન્માન પણ મળી શકે છે. જો તમે કોઈ મોટું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો તો થોડો વિચાર કરો. તમે નવું વાહન ખરીદી શકો છો. પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાથી તમે ચિંતિત રહેશો. તમે પરિવારના સભ્યો માટે પણ સમય કાઢશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો તે તમારા માટે સારું રહેશે. મિલકત સંબંધિત કોઈ પણ વિવાદમાં તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે. તમારા કેટલાક વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે અને તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે. જો પારિવારિક સંપત્તિનું કોઈ વિભાજન થઈ રહ્યું છે તો તમે તમારા પિતા સાથે ચોક્કસપણે તેની ચર્ચા કરશો. અપરિણિત લોકો માટે સારો સંબંધ આવી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમે વિદેશમાં રહેતા પરિવારના સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો અને જો પરિવારમાં કેટલાક મતભેદો ચાલી રહ્યા હતા તો તમારે તેને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે. તમને કોઈ કાર્યમાં નુકસાન થઈ શકે છે. તમારી આસપાસ કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે. તમે તમારી કેટલીક વ્યવસાયિક યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તો તેઓ તમારા માટે સારો નફો લાવશે. ભૌતિક સંસાધનોમાં વધારો થશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા કાર્યોને સમજી વિચારીને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે. તમારા પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે. તમને બિઝનેસમાં કોઈ મોટું કામ સોંપવામાં આવી શકે છે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે. નવું મકાન, દુકાન, વાહન વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. જો તમે પહેલા કોઈ પૈસા ઉછીના આપ્યા હતા તો તમને તે પાછા મળી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી કોઈ નવું કામ શરૂ ન કરવું, નહીં તો તેમાં કેટલાક અવરોધોના કારણે નુકસાન થવાની સંભાવના છે. જો તમે લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છો તો તમારે ચોક્કસપણે તબીબી સલાહ લેવી જોઈએ. આજે તમારે તમારા જીવનસાથી સાથે બિનજરૂરી ઝઘડો થઈ શકે છે. તેથી તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારે અન્ય લોકો શું કહે છે તે સમજવાનો પ્રયાસ કરવાની જરૂર છે. તમારે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે.